નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે જોવાના છે વાર્ષિક પરીક્ષા અસાઇનમેન્ટ 2026 જે લેટેસ્ટ નવી બહાર આવી છે, બરાબર? તો એ આજે આપણે જોવાના છીએ. ધોરણ 9 સામાજિક વિજ્ઞાન વિભાગ સીનું પ્રકરણ નંબર 2 જોવાના છે. એકવાર જોઈ લે લાલા, તને 100% ફાયદો થશે. તો ચાલો ધોરણ 9 સામાજિક વિજ્ઞાન વિભાગ સીનું પ્રકરણ નંબર 2 જોઈએ. અને આપણે દરેક વિષયનું સોલ્યુશન લાવવાના છીએ, બરાબર? સામાજિક જ્ઞાન, ઇંગ્લિશ, સંસ્કૃત, હિન્દી દરેક વિષયનું સોલ્યુશન આપણે લાવીએ એવો પ્રયાસ કરીશું, બરાબર? એવી આપણે 100% ખાતરી નથી આપતા, પરંતુ લાવવાનો ફૂલ પ્રયાસ કરીશું. તો ચાલો આજે આપણે વિભાગ સીનું પ્રકરણ નંબર 2 જોઈ લઈએ. વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો પ્રકરણ નંબર 2નો પ્રશ્ન નંબર 1 છે, પ્રથમ વિશ્વયુદ્ધની ઘટનાઓ સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રથમ વિશ્વયુદ્ધની જે ઘટના છે તે સમજાવવાની છે આપણે, બરાબર? તો અહીં છે ઉત્તર 1 ઓગસ્ટ 1914ના રોજ પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ થયું હતું. વિશ્વયુદ્ધ દરમિયાન વિશ્વના રાષ્ટ્રો બે જૂથમાં વહેંચાઈ ગયું. એક જૂથ ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા, ઇટાલી, જાપાન, સર્બિયા, અમેરિકા વગેરે એ મિત્ર રાષ્ટ્રોનું જૂથ હતું. જ્યારે જર્મની, બલ્ગેરિયા, તુર્કી, હંગરી, ઓસ્ટ્રિયા વગેરે ધરી રાષ્ટ્રોનું જૂથ હતું. એટલે કે આ બે જૂથો વહેંચાઈ ગયા. વિદ્યાર્થી મિત્રો, મિત્ર રાષ્ટ્રોના પક્ષે 24 રાષ્ટ્રોએ અને ધરી રાષ્ટ્રોના પક્ષે 5 રાષ્ટ્રોએ યુદ્ધમાં ભાગ લીધો હતો. આ તમારે MCQમાં પૂછાશે, ખાસ કરીને તૈયાર કરી લેજો. ત્યાર પછી છે યુદ્ધની શરૂઆતમાં જર્મનીએ યુરોપમાં નોંધપાત્ર વિજય મેળવ્યો. તેને ફ્રાન્સ અને રશિયાના સૈનિકોનો મોટી સંખ્યામાં સંહાર કર્યો. સબમરીન યુદ્ધ કરીને તેને મિત્ર રાષ્ટ્રોના અનેક જહાજો ડૂબાડી દીધા. યુદ્ધમાં બંને જૂથો પરસ્પર હવાઈ હુમલા, ટેન્કો, ઝેરી ગેસ વગેરે ઉપયોગ દ્વારા લાખો સૈનિકો અને નાગરિકોને મારી નાખ્યા. એટલે કે વિદ્યાર્થી મિત્રો, આમાં યુદ્ધમાં ટેન્કો એટલે કે જે ટેન્ક તોપ આવે તે, ઝેરી ગેસ વગેરેનો ઉપયોગ કરીને લાખો સૈનિકોને મારી નાખ્યા. ઈસવીસન 1917માં રશિયામાં ક્રાંતિ થઈ, તેથી રશિયામાં યુદ્ધમાંથી બહાર નીકળ્યું. 1917માં રશિયામાં ક્રાંતિ થઈ, તેથી રશિયા યુદ્ધમાંથી બહાર નીકળી ગઈ, બરાબર? એટલે કે હવે કેટલા ધરી રાષ્ટ્રમાં કેટલા 4 જૂથો બાકી રહ્યા ને વિદ્યાર્થી મિત્રો. ધરી રાષ્ટ્રમાં 5 જણાએ ભાગ લીધો હતો. વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો ધરી રાષ્ટ્રોમાં 5 જણા હતા. આ મિત્ર રાષ્ટ્રોમાં 24 જણા હતા. એમાંથી રશિયા બહાર નીકળી ગઈ, એટલે હવે કેટલા વધ્યા? 23 જણા વધ્યા ને વિદ્યાર્થી મિત્રો. તો આ તમે યાદ રાખજો. તો રશિયન ક્રાંતિ પણ તમારે આવવાની છે વિદ્યાર્થી મિત્રો. રશિયન ક્રાંતિનો પણ એક પ્રશ્ન છે, બરાબર? તો એ પ્રશ્ન રશિયન ક્રાંતિ પણ IMP છે, તમારે પૂછાય છે રશિયન ક્રાંતિ. તો એ પણ આપણે જોઈ લઈશું. તો પછી છે આ સમયે જર્મની ખૂબ જ શક્તિશાળી રાષ્ટ્ર હતું. તેને અમેરિકાની લ્યુસિટાનિયા સ્ટીમરને ડૂબાડી દીધી. આ ઘટનામાં અમેરિકાના 147 સૈનિકો મારી ગયા. MCQ છે, ખાલી જગ્યા એક વાક્યમાં પૂછાઈ શકે છે, બરાબર? આ 147 સૈનિકો અમેરિકાના મરી ગયા. કેટલા સૈનિકો મળ્યા હતા? તો 147. યાદ રાખી દેજો વિદ્યાર્થી મિત્રો. તો આ 147 સૈનિકો મારી ગયા. આથી એપ્રિલ 1917માં અમેરિકા યુદ્ધમાં મિત્ર રાષ્ટ્રોના પક્ષે જોડાયું. તેની સાથે પનામા, ગ્રીસ, ક્યુબા, ચીન, સિયાલ વગેરે દેશો પણ મિત્ર રાષ્ટ્રોના પક્ષે જોડાયા. આથી મિત્ર રાષ્ટ્રોની તાકાતમાં શું થયો વિદ્યાર્થી મિત્રો? વધારો થયો વિદ્યાર્થી મિત્રો. અમેરિકાના સૈન્ય સામે જર્મનીનું સૈન્ય ટકી શક્યું નહીં. આથી સમગ્ર યુદ્ધ પાછું પલટાઈ ગયું વિદ્યાર્થી મિત્રો. તેથી અહીં કહી શકાય કે સપ્ટેમ્બર 1918માં બલ્ગેરિયા, અહીંયા યાદ રાખજો ચાના કઈ તારીખ છે, બરાબર? સપ્ટેમ્બર 1918માં બલ્ગેરિયા, ઓક્ટોબર 1918માં ઓસ્ટ્રેલિયા નથી વિદ્યાર્થી મિત્રો, ઓસ્ટ્રેલિયા, બરાબર? તો 1918માં ઓસ્ટ્રેલિયા અને તુર્કીએ મિત્ર રાષ્ટ્રોની શરણાગતિ સ્વીકારી. જર્મનીનો સમ્રાટ કેસર વિલિયમ બીજો જર્મની છોડીને ભાગી ગયો. જર્મન પ્રજાસત્તાક 11 નવેમ્બર 1918ના રોજ મિત્ર રાષ્ટ્રોની શરણાગતિ સ્વીકારી. યુદ્ધ વિરામ પર હસ્તાક્ષર કર્યા. આમ પ્રથમ વિશ્વયુદ્ધનો અંત આવ્યો, બરાબર વિદ્યાર્થી મિત્રો?
એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે, તમને પણ આવડી જશે. તો ખાસ કરીને તૈયાર કરવાનું ભૂલતા નહીં. ચાલો હવે અહીંયા આપણે રશિયન ક્રાંતિની અહીંયા વાત કરી હતી ને વિદ્યાર્થી મિત્રો, આ રશિયન ક્રાંતિની અહીંયા વાત કરી હતી ને, હવે અહીંયા રશિયન ક્રાંતિ આપણે જોઈ લઈએ. રશિયન ક્રાંતિ વિશે તમારે અહીંયા ટૂંક નોંધ લખવાની છે. તો અહીં છે ઈસવીસન 1917ની રશિયન ક્રાંતિમાં વિશ્વના ઐતિહાસિક એક મહત્વની ઘટના ગણાય છે. રશિયનના જાર રાજાઓ આપખુદ હતા, એટલે કે પોતાને જાતે એટલે કે આમ મહાન માનતા હતા. તેઓને સંકુચ સત્તા ભોગવતા હતા, એટલે કે કોઈ રાજાશાહી સત્તા, બરાબર, કોઈ લોકશાહી કે એવું કંઈ નહીં. જાર રાજાના શાસન પ્રજાને કોઈ અધિકાર ન હતો. જાર રશિયાની પ્રજા જારશાહીના દમન નીચે કચડાતી હતી. જાર રાજાઓ એટલા બધા કઠોર હતા કે જો કોઈ વ્યક્તિની અધિકારીની માગણી કરે તો તેને અત્યાચાર ગુજારવામાં આવતો અથવા તેને કાતિલ ઠંડી ધરાવતા સાઇબેરિયામાં મોકલી દેવામાં આવતો વિદ્યાર્થી મિત્રો. એટલે કે અહીંયા રાજાશાહી હતું વિદ્યાર્થી મિત્રો, બરાબર. આમ રશિયાની આપખુદ નિરંકુશ અને અત્યાચારી જારશાહી દ્વારા પ્રજાને દુઃખ, ગરીબાઈ અને યાતના જ મળી. રશિયાના ખેડૂતો, ખેતદાસો અને મજૂરોનો મોટા વર્ગ રશિયાની સામંતશાહીથી કચડાતો હતો. તેઓ તેમના માલિકો ખેતરમાં કમરતોડ કાળી મજૂરી કરતા છતાં તેમને પૂરતું વળતર મળતું ન હતું. તેથી સ્થિતિ કંગાળ બની ગઈ. 22 જાન્યુઆરી 1905ને રવિવારના દિવસે સેન્ટ પીટર્સબર્ગના લોકો ફાધર ગોપરના નામના પાદરી નેતૃત્વ નીચે વિશાળ સરઘસ કાઢીને ઝેર રાજા બીજાને આગેવાન પત્ર આપવા માટે તેઓના મહેલે ગયા. તેની નિર્શસ્ત્ર હતા. કેટલાક લોકોના હાથમાં જાર રાજાની છબી હતી. તેમાં રશિયાનો ગોરો નાનો પ્રભુ ઘણું જીવો જેવા સૂત્રો જેવા સૂત્રો લખેલા હતા. આ લોકો પર જયરાજાએ લશ્કર દ્વારા ગોળીબાર કરાવી, બરાબર. તો આટલું લખશો ને તો પણ વિદ્યાર્થી મિત્રો તમને માર્ક્સ તો 3 માર્ક્સ તો મળી જશે, બરાબર. પણ અહીંયા આનાથી પણ આગળ આવે છે, બરાબર. તો આ ગોળીબાર કરાવી વિદ્યાર્થી મિત્રો અને આગળ છે મિત્રો અહીંયા, બરાબર. આગળ આપણે અહીંયા કટ થઈ ગયું હતું પણ અહીંયા આપણે લાવી દીધું છે પાછું. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ગોળીબાર કરાવી હજારો નિર્દોષ લોકોને મારી નાખ્યા અને ઘાયલ થયા, બરાબર. આ તમને પ્રશ્ન પૂછાય છે 2 માર્ક્સમાં. 22 જાન્યુઆરીનો રવિવાર લોહિયાળ દિવસ તરીકે ગણાય છે. શા માટે? 100% 2 માર્ક્સમાં આવશે, કાં તો 1 માર્ક્સમાં MCQમાં આવશે, 3 માર્ક્સમાં પણ આવી શકે વિદ્યાર્થી મિત્રો. તો ખાસ કરીને આ પ્રશ્ન તમે અત્યારે જ તૈયાર કરી દેજો. તો એ હજારો નિર્દોષ લોકોને મારી નાખ્યા અને હજારો લોકો ઘાયલ થયા. સેન્ટ પીટર્સબર્ગ જારના મહેલ આગળ બરફ લોહીથી છવાઈ ગયો. તેથી આ દિવસે રવિવાર હતો, તેથી તે દિવસને લોહિયાળ રવિવાર તરીકે ઓળખવામાં આવે છે. ઈસવીસન 1905માં રશિયા અને જાપાન વચ્ચે યુદ્ધ થયું. તેમાં રશિયાનો પરાજય થયો. આથી જારશાહીની નબળાઈઓ ખુલ્લી પડી. રશિયાની પ્રજા ઉશ્કેરાઈ. તેને જાર રાજા સામે ભારે દેખાવો કર્યો. રોષે ભરાયેલી રશિયન પ્રજાને શાંત પાડવા જારે વર્ષોથી નહીં બોલાવેલી ડુમા બોલાવવાની જાહેરાત કરી. સમયાંતરે ડુમાની 4 બેઠકો થઈ, પરંતુ તે પ્રજાને સંતોષ થાય એવા પગલાં ભરે તે પહેલાં જ તેને બરખાસ્ત એટલે કે બંધ કરવામાં આવી. 8 માર્ચ 1917ના રોજ પેન્ટાગાડમાં કામદારોએ હડતાલ પાડી. હડતાલને દબાવી માટે જાર નિકોલસ બીજાએ સૈન્ય મોકલ્યું, પરંતુ સૈન્યએ ગોળીબાર કરવાનો ઇનકાર કર્યો. આ બનવાથી રશિયામાં ક્રાંતિ શરૂ થઈ. જારશાહીના પતન પછી કેરેન્સીના નેતૃત્વ નીચે લઘુમતી મેન્શેવિક એટલે કે લઘુમતી પક્ષના હાથમાં સત્તા આવી. જારશાહીના પતનથી એકમાત્ર લેનિન સિવાય રશિયામાં બધા લોકો ખુશ હતા, બરાબર. અને લેનિન માર્ક્સવાદી વિચારસરણી મુજબ શ્રમજીવીઓના વર્ચસ્વમાં માનતો હતો. મેન્શેવિકના પક્ષ મધ્યમ વર્ગના લોકોએ
વચન ધરાવતા હતા. લેનિને બહુમતીને મેન્શેવિકો વિરુદ્ધ ઉશ્કેરી નવેમ્બર 1917માં શસ્ત્રક્રાંતિ કરી સત્તા પ્રજા કરી, જે સમાજવાદી બોલ્શેવિક ક્રાંતિ તરીકે જાણીતી બની. આમ રશિયામાં જારશાહીના 300 વર્ષ, વિદ્યાર્થી મિત્રો કેટલા યાદ રાખજો, 300 વર્ષ જૂના શાસનનો અંત આવ્યો. પ્રથમવાર રશિયા જાર વિનાનું બન્યું. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન અહીંયા તમારે છે, પ્રથમ વિશ્વયુદ્ધના તમારે અહીંયા દૂરગામી પરિણામો લખવાના છે વિદ્યાર્થી મિત્રો. તો આ તમારી 4 પરિણામો અહીંયા આપેલા છે આઈ થિંક, બરાબર. દૂરગામી પરિણામો તો 4 જ છે, તો આ 4 જ તમારે લખવાના છે. પ્રથમ વિશ્વયુદ્ધના દૂરગામી પરિણામો, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો ખાસ કરીને યાદ રાખજો, દૂરગામી પરિણામો આ 4 તમારે પૂછાય છે. તો જોઈ લઈએ. તો અહીં છે, યુદ્ધમાં પરાજિત રાષ્ટ્રો સાથે કરવામાં આવેલી વેસેલ્સની સંધિમાં વેરની ભાવના હતી. તેનાથી યુદ્ધમાં શાંતિ સ્થાપી શકાય નહીં. વિશ્વ શાંતિ જાળવવા રાષ્ટ્રસંઘની સ્થાપના થઈ. રશિયાને રાષ્ટ્રસંઘમાં સ્થાન આપવામાં આવ્યું નહીં. અમેરિકા રાષ્ટ્રસંઘમાં જોડાયું નહીં. વિશ્વ ફરીથી 2 ભાગમાં વહેંચાઈ ગયું. આમ પ્રથમ વિશ્વયુદ્ધ શાંતિ પ્રક્રિયામાં જ દ્વિતીય વિશ્વયુદ્ધના બી રોપાયા, બરાબર. તો આ તમારે પ્રથમ વિશ્વયુદ્ધના દૂરગામી પરિણામો ટૂંકમાં આટલી જ છે વિદ્યાર્થી મિત્રો. અને આઈએમપી છે, પૂછાશે 2 માર્ક્સ કે 3 માર્ક્સમાં પણ પૂછાઈ શકે, બરાબર. તો ખાસ કરીને તૈયાર કરી લેજો. ત્યાર પછી રાષ્ટ્રસંઘના ઉદ્દેશ પર તમારે ટૂંકમાં જ લખવાની છે વિદ્યાર્થી મિત્રો, બરાબર. તો એ પણ આવડી જાય એવી છે તમને રાષ્ટ્રસંઘના ઉદ્દેશો, બરાબર. 7 ઉદ્દેશો છે, તો જોઈ લઈએ. ચલો, તો રાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવી પહેલો ઉદ્દેશ આ હતો. બીજો ઉદ્દેશ એવો હતો કે દરેક રાષ્ટ્ર બીજા રાષ્ટ્રની અખંડિતતા જાળવશે, એટલે કે વિદ્યાર્થી મિત્રો કે કોઈ બીજા રાષ્ટ્ર માટે ખોટું અપમાનિત નહીં કરે, એટલે કે શાંતિ રાખશે. બીજા રાષ્ટ્ર પર તે કંઈ વધારે આમ કહી શકાય ને કે બીજું કંઈ બોલી નહીં શકે, બરાબર. દરેક રાષ્ટ્રની અખંડિતતા જાળવશે. દરેક રાષ્ટ્ર યુદ્ધ નીતિનો ત્યાગ કરવો, એટલે કે દરેક રાષ્ટ્રે યુદ્ધ નીતિ જે હતી તેનો ત્યાગ કરી દેશે. 4 નંબર છે, આંતરરાષ્ટ્રીય સંબંધો વિકસાવવા, એટલે કે આંતરરાષ્ટ્રીય સંબંધો વિકસાવવા, એટલે કે એક દેશ બીજા દેશ સાથે નવા સંબંધો બનાવી શકે, બરાબર. એટલે આંતરરાષ્ટ્રીય સંબંધો વિકસાવવા. આંતરરાષ્ટ્રીય ઝઘડાઓનો વાટાઘાટો દ્વારા કે મધ્યસ્થ દ્વારા શાંતિથી ઉકેલ લાવવો. જો ઝઘડાઓ હોય આંતરરાષ્ટ્રીય લેવલે, તો વિદ્યાર્થી મિત્રો તેને વાટાઘાટા દ્વારા, એટલે કે વાતચીત દ્વારા શાંતિથી ઉકેલ લાવો, પરંતુ યુદ્ધ કરવું નહીં. જો કોઈ રાષ્ટ્રસંઘ કે અન્ય મધ્યવર્તીની અવગણ કરશે, તો તે રાષ્ટ્રસંઘ રાષ્ટ્રને બળવાખોર રાષ્ટ્ર જાહેર કરશે અને સંઘના બધા જ રાષ્ટ્રો તેની સાથે સંબંધો કાપી નાખશે વિદ્યાર્થી મિત્રો, બરાબર. જે રાષ્ટ્રસંઘના ઉદ્દેશો અપમાનિત કરશે, એટલે કે રાષ્ટ્રસંઘની કે અન્ય મધ્યવર્તી અવગણ કરશે, તો રાષ્ટ્રસંઘને તે બળવાખોર રાષ્ટ્ર જાહેર કરશે અને બધા રાષ્ટ્રો તેની સાથે સંબંધો કાપી નાખશે. ગરીબી, બેકારી, અજ્ઞાન, નિરક્ષરતા એ યુદ્ધના મુખ્ય કારણો હોવાથી તેમને દૂર કરવા બધા સભ્ય રાષ્ટ્રોએ પ્રયત્ન કરવા વિદ્યાર્થી મિત્રો. તો આ તમારે ખાસ કરીને તૈયાર કરી દેવાનું છે. ત્યાર પછી 5 નંબર છે, અહીં તમારે વેસેલ્સની સંધિ, બરાબર. તો આ તમારે જોઈ લેવાની છે, બરાબર. એટલી બધી આઈએમપી નથી, પરંતુ ખાસ કરીને જોઈ લેજો મોટા ભાગે. અહીં છે વેસેલ્સની સંધિ જર્મની માટે અન્યાયી સંધિ રહી છે, તે કઈ રીતે કહી શકાય, તાર્કિક રીતે સમજાવો. તો પ્રથમ વિશ્વયુદ્ધમાં પરાજિત જર્મનીને વેસેલ્સની અત્યંત કડક શરતોવાળી સંધિ સ્વીકાર કરવાની ફરજ પાડવામાં આવી. આ સંધિ મુજબ જર્મની પર 6.5 અજબ પાઉન્ડ હેતુલક્ષી માટે ખાસ ઇમ્પોર્ટન્ટ 6.5 અજબ પાઉન્ડનો યુદ્ધ દંડ લાદવામાં આવ્યો, એટલે કે લેવામાં આવ્યો. તેના લશ્કરમાં ફરજિયાત ઘટાડો કરવામાં આવ્યો.
જર્મનના મોટા ભાગના સમૃદ્ધ ખનિજ પ્રદેશો પડાવી લેવામાં આવ્યા અને ફ્રાન્સે જર્મનીને પ્રાપ્ત પડાવી લીધો. જર્મનીની રહાઇન નદી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકવામાં આવી. જર્મનીએ જીતેલ પ્રદેશોને તેમજ તેના સંસ્થાઓને આંચકી લેવામાં આવ્યા. ફ્રાન્સની સીમાએ આવેલ હાઇન પ્રદેશમાં કિલ્લેબંધી ફરમાવવામાં આવી. દેશમાં ખનિજોથી સમૃદ્ધ પ્રદેશ 15 વર્ષ માટે ફ્રાન્સને આપવામાં આવ્યો. આલ્સેસ અને લોરેન્સના પ્રાંત ફ્રાન્સને પાછા આપવા પડ્યા. યુદ્ધના દંડ પેટે વિદ્યાર્થી મિત્રો તેમને જર્મનીને દર વર્ષે મોટા જથ્થામાં કોલસો અને લોખંડ ફ્રાન્સ અને મિત્ર રાષ્ટ્રને આપવાનું નક્કી કરવામાં આવ્યું. આમ વેસેલ્સની સંધિ જર્મની માટે અત્યંત અન્યાયી અને અપમાનજનક હતી વિદ્યાર્થી મિત્રો, એમ કહી શકાય. તો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો? બરાબર, આગળ આપણે કયા વિષયના વિડીયો બનાવવા જોઈએ એ જરૂરથી કોમેન્ટ કરજો. વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો આપણે મળીએ નવા વિડીયો સાથે. થેન્ક યુ સો મચ. વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.